હારીજમાં ભાજપ શાસિત નગરપાલિકામાં આજે ભારે ભડકો જોવા મળે છે તો પાલિકા તંત્ર દ્વારા કરવામાં આવતી વિકાસ કામગીરીને લઈને ભાજપના જ કોર્પોરેટરો રસ્તા પર ઉતરી આવ્યા છે અને નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે ત્યારે કુલ 11 કોર્પોરેટરોએ પાલિકા કચેરી પહોંચીને સૂત્રોચ્ચાર સાથે પોતાનો વિરોધ નોંધાવ્યો છે તો શહેરમાં પાણી ભૂગર્ભ ગટર અને પીવાના પાણીની ગંભીર સમસ્યાને લઈને નગરસેવકોએ પ્રમુખ અને ઉપપ્રમુખ સામે સીધો વિરોધ વ્યક્ત કર્યો છે કોર્પોરેટરોએ વિકાસના કામમાં ગેરરીતિ અને મોટા પાયે ભ્રષ્ટાચાર થયાના આક્ષેપો કર્યા છે ત્યારે પાલિકામાં ભ્રષ્ટાચાર બંધ કરો અને પ્રમુખ ઉપપ્રમુખ ખોવાયા તેને ગોતી લાવો જેવા નારા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। અમે કોર્પોરેટર પદે ચૂંટાણા પછી 10 મહિના થયા, આજ સુધી કોઈ પણ અમારી સમસ્યાનું નિવારણ આવતું નથી। મારા વોર્ડમાં 3-4 જગ્યા પીવાનું ગંદુ પાણી મિક્સ થાય છે, એનો નિકાલ થતો નથી, કોઈ પણ સમસ્યાનું હલ થતું નથી। તમે જાતે પૈસા ખર્ચી અને કામ કરાવો તો ઠીક છે, પાલિકા કોઈ પણ કામ કરતી નથી। અમે આની રજૂઆત 1 મહિના પહેલાં પક્ષને કરી કે ભાઈ આનો કોઈક નિકાલ લાવો, પ્રમુખ બદલો અથવા ગમે એનો નિકાલ લાવો, કારણ કે કામ કોઈ અમારા થતા નથી, ખાડા નથી ઉડાતા, ગટરો સાફ નથી થતી। મારા એરિયામાંથી રોજ 700 વિદ્યાર્થીઓ હેડે છે શિશુ મંદિર જવા, ત્યાં રોડ ઉપર કાયમી પાણી ભરી રહ્યા છે, એટલે એનો કોઈ નિકાલ થતો નથી। પક્ષમાં મહિના પહેલાં રજૂઆત કરી પણ પક્ષે કોઈ વાત સાંભળતું નથી। હવે શું કરશો? નહીં સાંભળે? હવે નહીં સાંભળે તો અમે અમારા કોર્પોરેટ પદેથી રાજીનામું આપી દઈશું, 11 જણા, અને પાર્ટીમાં રહેશું। વિકાસના કામો નથી થતા, શું ભ્રષ્ટાચાર થાય છે? ભ્રષ્ટાચાર થાય। અમે જે કામો મૂકેલા હતા યુડીબી ગ્રાન્ટમાં 88માં, એ અમારા કામો ટોટલ કાઢી નાખવામાં આવ્યા। એની જગ્યાએ ટોટલ સ્ટ્રોંગ વોટરની લાઈનો મૂકવામાં આવી, જેની કોઈ હારીજમાં જરૂરિયાત અમુક એરિયામાં છે, બાકી નથી। જરૂરિયાત સાથે પીવાના પાણીની લાઈનોની છે, એ રાખી નથી, રસ્તા નથી રાખ્યા, એટલે ખૂબ તકલીફ છે। કોણ કરે છે ભ્રષ્ટાચાર? ભ્રષ્ટાચાર તો જે પાલિકામાં શાસન કરે ભ્રષ્ટાચાર કરે છે, અમે તો અમારી તો કોઈ વાત સાંભળતા નથી। કોના વિરુદ્ધમાં આપણે સૂત્રોચ્ચાર કરે? પ્રમુખ અને ઉપપ્રમુખના વિરુદ્ધમાં અમે આજે 11 જણા ભેગા થઈને સૂત્રોચ્ચાર કરવા આવ્યા, અને પ્રમુખ તો હાજર રહેતા નથી, મહેસાણા રહે છે, મીટિંગ આવે છે। ઓકે, ડન છે। અને વોર્ડ નંબર 2 માં હું ચૂંટાઈ છું। જ્યારથી ચૂંટાઈ છું ત્યારથી લોકોની સમસ્યામાં એક પણ સમાધાન નથી કરી શકી। જે મેં પર્સનલી કર્યો તો બરોબર છે, બાકી પ્રમુખ સાહેબ જોડે આવીને કહીએ કંઈ બી તો એ હાજર જ ના હોય, એટલે પછી સાંભળવાનો પ્રશ્ન જ ના રહે। હમણાં મારા જ વોર્ડમાંથી બધી મહિલાઓ આવી હતી તો એમને એવું કહી દીધું, જે અહીંયા વણકરવાસમાંથી, કે અહીંયા આવી રીતે આવીને ઉબાડો નહીં કરવાનો, એમના કાન બંધ કરી દીધેલા। હવે આ કોઈ એમનું રીત નથી કે કાન બંધ કરી દે। ઓલા લોકો એવી ચીમકી આલીને ગયા કે જો તમે આવી રીતે નહીં સાંભળો તો અમે તમારા ઉપર કેસ કરી દઈશું, તો બી એમને પ્રમુખ સાહેબને કોઈ ફરક પડતો નથી। બીજી વસ્તુ કે અહીંયા આપણે આ પાણીની ગટરની જે વાત છે એ ટેન્ડર એમને કઈ રીતે કર્યા, કઈ રીતે પાસ કર્યા, અમને કોઈને જાણમાં જ નથી લીધું। નહીંતર એમને સભ્યોને જાણમાં લઈ અથવા કોઈ પણ એ બનાવે છે કંઈ કોઈ પણ ટેન્ડર પાસ કરવું હોય કે કંઈ બી તો જાણ તો કરે ને, બધું એમને એમના રીતે જ કરે છે, અમને કશું લેતા જ નથી અમારે એમના જોડે હાજર રહેતા જ નથી ને, હાજર રહે તો લે ને એ લોકો પ્રમુખ। હા, એ મહેસાણા પ્રમુખ છે ને, મહેસાણા રહે છે, એટલે હાજર રહેવાની વાત જ નથી હોતી, એટલે સાંભળે જ નહીં આપણી કોઈ વસ્તુ। આપના આગલા સમયમાં સાંભળવામાં જાય તો તમે શું કરવામાં આવશે? અમે અમારી રીતે કરીશું, નહીં હોય તો પછી રાજીનામું આપી દઈશું, બરોબર। બધા અને મારી સાથે બધા જ સભ્યો છે કે જે રાજીનામું આપવા હાલ તૈયાર છે, બરોબર। એટલા માટે હવે આ ખરેખર કંઈક એક્શન લેવાવું જ જોઈએ। ઓકે।